સ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ। છેલ્લે આપણે પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી એમાં કલા પરિવર્તન થાય ત્યારે કેવી રીતે લેવું એ વિવિધ ઉદાહરણો જોઈ ગયા। ફરીથી એક વાર સમજાવું છું, જોજો। પહેલા તો પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી એટલે શું? તો એમાં પ્રમાણિત શબ્દ છે। પ્રમાણિત શબ્દનો અર્થ એવો થાય કે 298 કેલ્વિન તાપમાન જે 25 સેલ્સિયસ કહેવાશે તે એક બાર દબાણ એ વખતે પદાર્થ કોઈ એક સૌથી સ્થાયી શુદ્ધ સ્વરૂપ જે ધરાવે એને પ્રમાણિત સ્વરૂપ કહેવાય। એટલે એનો અર્થ એવો થયો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જે છે એ પ્રમાણિત સ્વરૂપમાં પ્રક્રિયકો લઈ અને જ્યારે કરવામાં આવે ત્યારે રાસાયણિક પ્રક્રિયાને અંતે મળતી જે નિપજો હોય તે પણ તેમના પ્રમાણિત સ્વરૂપમાં ફેરવાય। એ ગાળા દરમિયાન જે કોઈ એન્થાલ્પીમાં થતો ફેરફાર હોય તેને કહેવાય પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી। ફરીથી એક વાત બોલું છું, ધ્યાન રાખજો। એવું કહી શકાય પ્રક્રિયકોના પ્રમાણિત રૂપથી શરૂઆત કરી રાસાયણિક પ્રક્રિયાને અંતે મળતી નિપજોને પણ પ્રમાણિત પરિસ્થિતિએ લઈ જતા પ્રક્રમ દરમિયાન એન્થાલ્પીમાં થતા ફેરફારને આપણે પ્રમાણિત એન્થાલ્પી અથવા બીજો શબ્દ વપરાય પ્રક્રિયાની એન્થાલ્પી તરીકે ઓળખાશે। તો આ રીતે મિત્રો જ્યારે પ્રક્રિયકોના પ્રમાણિત રૂપથી શરૂઆત કરીને રાસાયણિક પ્રક્રિયાને અંતે મળતી નિપજોને પ્રમાણિત પરિસ્થિતિએ લઈ જવામાં આવે તે દરમિયાન એન્થાલ્પીમાં થતા કુલ ફેરફારને તે પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી ડેલ્ટા આર એચ મૂર્ધાંક કહે છે। ચલો હવે એમાં આપણે કલા પરિવર્તનમાં એવું જોઈ ગયા મિત્રો કે જ્યારે એક બાર અચળ દબાણે અને અચળ તાપમાને એક મોલ ઘન પદાર્થનું તેના ગલન બિંદુએ સંપૂર્ણપણે પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે જરૂરી એન્થાલ્પીને શું કહેવાશે? તો ડેલ્ટા ફ્યુઝન, એ વખતે શબ્દ આવે ફ્યુઝન, ડેલ્ટા FUSH મૂર્ધાંક કહે છે। આપણે એવા ઉદાહરણ જોઈ ગયા। H2O સોલિડ એમાંથી H2O લિક્વિડ, એટલે કે 1 મોલ બરફ હોય એનું 1 મોલ પાણીમાં રૂપાંતર કરવામાં આવે ત્યારે બરફનું જે તાપમાન છે 273 કેલ્વિન, પાણી જે બનશે એનું પણ તાપમાન 273 કેલ્વિન જ હોવું જોઈએ। એ વખતે બાહ્ય દબાણ જે છે વાતાવરણનું દબાણ 1 બાર હોવું જોઈએ। તો એ વખતે આપણે વેલ્યુ સહિત જોયું તો એ વેલ્યુ હતી 6 કિલો જૂલ મોલ ઇનવર્સ, બરોબર? તો એને ડેલ્ટા ફ્યુઝન H મૂર્ધાંક કહેવાશે। ચલો એ જ રીતે મિત્રો આપણે ડેલ્ટા વેપરાઇઝેશન H મૂર્ધાંક એટલે કે જેને કહેવાય આજે જોઈ ગયા આણ્વીય ગલન એન્થાલ્પી એવું કહેવાય। જ્યારે હવે જે લેવા માંગુ છું એ આણ્વીય બાષ્પાયન ઉષ્મા અથવા આણ્વીય બાષ્પાયન એન્થાલ્પી કહેવાય। ચાલો તો એમાં પણ એક બાર અચળ દબાણે જે અચળ તાપમાને 1 મોલ જે પ્રવાહી હોય તેનું સંપૂર્ણપણે બાષ્પમાં રૂપાંતર કરવા માટે જરૂરી એન્થાલ્પીને તેને પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી કહેવાશે, જે આણ્વીય બાષ્પાયન એન્થાલ્પી એવો શબ્દ પણ વાપરી શકાય। ચલો તો એ જ રીતે આપણે H2O લિક્વિડનું H2O ગેસમાં રૂપાંતર કરવું હોય
તો એ વખતે ડેલ્ટા વેપરાઇઝેશન H મૂર્ધાંક બરાબર વેલ્યુ જોઈ ગયા હતા 40.79 કિલોજૂલ મોલ ઇન્વર્સ. ત્રીજું લીધું તો મિત્રો, કેટલાક પદાર્થો જે છે એમાં ઘન સ્થિતિમાં હોય એને ઉષ્મા મળે એટલે તેનું સીધું વાયુમાં રૂપાંતર થાય, એ ઘટનાને ઉર્ધ્વપાતનની ઘટના કહેવાય, જેને ઇંગ્લિશમાં કહેવાશે સબ્લિમેશન. તો એ વખતે જે કોઈ એન્થાલ્પીમાં ફેરફાર થવાનો, એ એન્થાલ્પીમાં થતો ફેરફાર એને કહેવાશે ડેલ્ટા, પછી સબ્લિમેશન કહેવાય, એટલે SUBH મૂર્ધાંક તરીકે ઓળખાશે. એમાં આપણે ઉદાહરણ જોઈ ગયા હતા મિત્રો, CO2 સોલિડ એટલે કે સૂકો બરફ, સૂકો બરફ, બરાબર, જે ઘન સ્વરૂપે હોય છે CO2 સોલિડ. એને જ્યારે ઉષ્મા મળે, આપણે એમાં પણ પેલી શરત ખરી છે, એક વાર અચળ દબાણ લઈશું અને અચળ તાપમાને તેના 1 મોલ પદાર્થનું, 1 મોલ ઘન પદાર્થનું સંપૂર્ણપણે સીધું બાષ્પમાં રૂપાંતર કરવા માટે જે એન્થાલ્પીમાં ફેરફાર જોઈશે તેને કહેવાશે, શું કહેવાય? તો એને ઉર્ધ્વપાતન શબ્દ જોડવો પડે, એટલે કે ડેલ્ટા સબ્લિમેશન, SUB, ડેલ્ટા સબ્લિમેશન H મૂર્ધાંક તરીકે ઓળખવામાં આવશે, જેનું મૂલ્ય આપણે જોઈ ગયા હતા એમાં 25.2 કિલોજૂલ મોલ ઇન્વર્સ. બરોબર મિત્રો. એ જ રીતે આપણે નેપ્થેલિન છે, એ પણ ઘન પદાર્થ છે, એને આપણે હીટ આપીએ તો એનું સીધું પણ બાષ્પમાં જ રૂપાંતર થાય. નેપ્થેલિન એટલે C10H8, એનું આણ્વીય સૂત્ર થાય મિત્રો, આપણે સાદા શબ્દોમાં કહું તો કપડા સાચવી રાખવા માટે જે ગોળી મૂકી રાખવામાં આવે છે એ નેપ્થેલિનની ગોળી હોય છે. તો એ સફેદ ગોળી નેપ્થેલિનની ગોળી હોય છે C10H8. તો એના એક મોલને આપણે સંપૂર્ણપણે બાષ્પમાં રૂપાંતર કરવું હોય તો એ વખતે 73 કિલોજૂલ મોલ ઇન્વર્સ ઉષ્મા આપવી પડશે, જે ડેલ્ટા સબ્લિમેશન H મૂર્ધાંક તરીકે ઓળખાશે. ચલો હવે મિત્રો, આ જે કલા પરિવર્તનની વાત કરી આપણે, કોમન કહીશું એ બધા માટે ડેલ્ટા RH મૂર્ધાંક. તો એના મૂલ્યનો આધાર જે કોઈ પદાર્થ હોય તેના ઘટક કણો વચ્ચેના આંતરઆણ્વીય બળો કેવા પ્રબળ છે કે નિર્બળ છે એના ઉપર આ મૂલ્યનો આધાર રહેલો હોય છે. જેમ કે પાણીની વાત કરીએ મિત્રો, તો પાણી H2O લિક્વિડ, તેમાં અણુ વચ્ચે મજબૂત હાઇડ્રોજન બંધ રહેલો હોય છે. જ્યારે તેને બદલે એસિટોન લઈએ, એસિટોન પણ પ્રવાહી છે, જે કીટોન છે CH3COCH3, એસિટોન ડાયમિથાઇલ કીટોન કહેવાય. હવે એસિટોનમાં ધ્રુવીય અણુ છે, માટે એમાં બે અણુ પાસે જ્યારે આવે ત્યારે તેમાં દ્વિધ્રુવીય જે નિર્બળ આંતરઆણ્વીય આકર્ષણ બળો હોય છે. તેની સાપેક્ષમાં પાણીમાં અણુ વચ્ચે પ્રબળ એવો આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ હોય. બેમાં આ ડિફરન્સ છે. તો પાણીમાં આવું હાઇડ્રોજન બંધન વધુ મજબૂત ગણાય, માટેનું બાષ્પીભવન જલ્દી ન થાય મિત્રો. એટલા માટે 1 મોલ આપણે પાણી હોય એનું સંપૂર્ણપણે બાષ્પીભવન કરાવવું હોય તો એની ડેલ્ટા વેપરાઇઝેશન H મૂર્ધાંકનું મૂલ્ય વધુ હોવાનું. જ્યારે એસિટોનમાં આપણે કહ્યું એ રીતે 1 મોલ એસિટોન હોય તો એના અણુ વચ્ચે દ્વિધ્રુવીય જેવા એ નિર્બળ આંતરઆણ્વીય આકર્ષણ બળો હોવાને કારણે તેનું બાષ્પીભવન સરળતાથી થશે, માટે તેના ડેલ્ટા RH મૂર્ધાંકનું મૂલ્ય જે છે એને કહીશું આપણે ડેલ્ટા વેપરાઇઝેશન H મૂર્ધાંક, પણ એનું મૂલ્ય ઓછું હોવાનું મિત્રો. ચલો હવે આપણે એક દાખલો છે કોયડો 6.7 એના ઉપર આપીએ છીએ. ચલો આ દાખલો આ રીતનો છે મિત્રો. એક તરવૈયો પુલમાંથી બહાર આવે છે ત્યારે તેનું શરીર
પાણીની ફિલ્મથી ઢંકાયેલ છે. હવે જો એનો અર્થ શું થાય એ વાત કરીએ. આપણે માનો કે સ્વિમિંગ પુલ હોય, એમાં નાવા પડ્યા હોય, બહાર નીકળીએ તો આપણું શરીર ભીનું હોય. આપણા શરીર ઉપર શરૂઆતમાં પાણી જે છે એની આખી ફિલ્મ રચાયેલી હોય. અર્થ એવો થાય. તો એ ફિલ્મથી ઢંકાયેલ છે, જેનું વજન 18 ગ્રામ છે. એટલે આપણે બોડી ઉપર જે પાણી આપણી બોડી સાથે સંપર્કમાં છે, જેનું દળ જે છે 18 ગ્રામ છે એવું કહ્યું છે. 298 કેલ્વિન તાપમાને આ પાણીનું બાષ્પીભવન કરવા માટે કેટલી ઉષ્મા જોઈશે? આપણે પાણીમાંથી બહાર આવીએ એ વખતનું તાપમાન જે છે એ 298 કેલ્વિન કહ્યું છે. તો ધીમે ધીમે આપણે બોડી ઉપરથી પાણીનું બાષ્પીભવન થશે. તો એ માટે કેટલી ઉષ્મા જોઈશે એવું કહ્યું છે. પછી આગળ આવું આપ્યું છે, 100 સેલ્સિયસ તાપમાને બાષ્પીભવનની આંતરિક ઊર્જા ગણો એવો શબ્દ વાપર્યો છે. ક્યારે? 100 સેલ્સિયસ તાપમાને બાષ્પીભવનની આંતરિક ઊર્જા ગણો એવો શબ્દ વાપર્યો છે. પાણી માટે ડેલ્ટા વેપરાઇઝેશન H મૂળાંક પછી લખ્યું છે 373 કેલ્વિન તાપમાને 40.66 કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. એટલે અહીંયા આપણને આવી વેલ્યુ આપેલી છે, ડેલ્ટા વેપરાઇઝેશન H મૂળાંક, એનું મૂલ્ય છે 40.66 કિલો જૂલ મોલ ઇન્વર્સ. એ વખતનું તાપમાન કેટલું છે? તો 373 કેલ્વિન. 373 કેલ્વિન. ચલો હવે આપણને આ વેલ્યુ આપેલી છે. સૌથી પહેલા તો એક વાત કે આપણી પાસે 18 ગ્રામ પાણી છે. પાણી એટલે H2O. H2O લિક્વિડ છે. ચલો એમાંથી શું બની જવાનું? તો H2O ગેસ બની જવાનું. ચલો હવે આ રકમ માટે ડેલ્ટા Ng આપણે ગણવું પડશે. ડેલ્ટા Ng બરાબર આગળ મેં સૂત્ર આપ્યું હતું Np Nr. Np P ફોર પ્રોડક્ટ એટલે કે નિપજ, નિપજની મોલ સંખ્યા. ચલો જે વાયુરૂપ હોય તે લેવાની. ગેસ તો 1 મોલ છે તો આ 1 લીધું. માઈનસ Nr એટલે વાયુરૂપ પ્રક્રિયકની મોલ સંખ્યા. R એટલે રિએક્ટન્સ, રિએક્ટન્સ એટલે પ્રક્રિયક, N એટલે મોલ. પણ કયા લેવાના? વાયુરૂપ પર. ચલો અહીંયા તો લિક્વિડ છે જુઓ મિત્રો, માટે આનો ભલેને સહગુણક 1 છે પણ nr ની કિંમત 1 ન થાય મિત્રો. nr ની કિંમત 0, કારણ કે આ તો લિક્વિડ છે. આપણે તો ગેસ જ જોઈએ. આ ગેસ 1 મોલ, એની પદ છે Np. Nr આ તો ગેસ નથી, લિક્વિડ છે, માટે 0. તો બરાબર શું થઈ ગયું? તો 1. ડેલ્ટા Ng બરાબર 1 આપણે ગણી કાઢ્યું. ચલો હવે આપણે અહીંયા જે છે ડેલ્ટા U ની ગણતરી કરવી પડશે. 373 કેલ્વિન તાપમાન. તો આપણે આ સૂત્ર પહેલા તો લાગુ પાડીએ છે. ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V. પણ આપણે આગળ સાબિત કરી ગયા હતા, અહીંયા કોઈ દબાણ નથી આપ્યું, કોઈ કદ નથી આપ્યું, માટે આ સૂત્ર ન વાપરી શકીએ. પણ P ડેલ્ટા V બરાબર આપણે જોઈ ગયા હતા ડેલ્ટા Ng આપ્યું, માટે આપણે આવું લઈ શકીએ. ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NgRT. ચલો હવે આની અંદર જે છે ડેલ્ટા U શોધવું છે મિત્રો. તો ડેલ્ટા U ક્યાં રહેવાનું? ડેલ્ટા NgRT આ બાજુ આવી જશે. તો આવું સૂત્ર કરતા બનાવી દઉં. ડેલ્ટા U બરાબર ડેલ્ટા H માઈનસ ડેલ્ટા NgRT. ચલો આપણને ડેલ્ટા H નું આ જ મૂલ્ય જે વેપરાઇઝેશન છે એ આપ્યું છે 40.66. ચલો એનો એકમ જુઓ બરોબર, પણ કિલો જૂલ મોલ ઇન્વર્સ. એટલે એનો અર્થ એવો થયો મિત્રો, આ ટોટલ વેલ્યુ આવે કિલો જૂલ મોલ ઇન્વર્સ માં આપણે જોઈશે માઈનસ. ચલો ડેલ્ટા Ng ની કિંમત છે 1, તો માઈનસ આ 1 મૂક્યું મેં. R ની કિંમત 8.314 ગુણ્યા 10⁻³ કરવું પડશે, કારણ કે એનો એકમ ત્યારે કિલો જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ થશે મિત્રો. કિલો જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. એટલા માટે આપણે 10⁻³ લેવું પડશે.
ગુણ્યા ટી કેલ્વિનમાં અહીંયા 373 કેલ્વિન આપણે લેવું પડશે 373 કેલ્વિન ચલો આ કેલ્વિન ઇનવર્સ ઉડી જશે બરોબર ચલો પછી આ જે વેલ્યુ મળશે આપણને 1 કિલો જૂલ મોલ ઇનવર્સ માં થઈ જશે 40.66 ચલો આ કિલો જૂલ મોલ ઇનવર્સ આ પણ કિલો જૂલ મોલ ઇનવર્સ જ થઈ ગયું હવે એટલે ડાયરેક્ટ હવે આપણે ગુણાકાર કરીને વેલ્યુ લઈએ તો એ વેલ્યુ જે છે એ થાય છે મિત્રો એ વેલ્યુ છે 3.10 કિલો જૂલ બેનો કોમન બાદબાકી કરી લઈએ છે કિલો જૂલ મોલ ઇનવર્સ ચલો તો હવે બાદબાકી કરી દઈશું એટલે જવાબ થશે 37.56 કિલો જૂલ મોલ ઇનવર્સ ચલો મિત્રો અહીંયા જે શરૂઆતમાં 18 ગ્રામ આપણને આપેલું હતું એ 1 મોલ છે આપણે બંને તરફ 1 મોલ લીધા છે એટલે મોલ શોધી કાઢીએ તો 18 ગ્રામ ભાગ્યા આણ્વીય દળ માનું એનું 16 ને 2 18 ગ્રામ મોલ ઇનવર્સ એટલે 1 મોલ છે જે આપણે મોલ તરીકે 1 મોલ લઈને આપણે ગણતરી કરી છે તે પ્રમાણે થશે ચલો હવે આગળ વધીએ છે મિત્રો આગળ છે પ્રમાણિત સર્જન એન્થાલ્પી ચલો હવે પ્રમાણિત સર્જન એન્થાલ્પી કોને કહેવાય એ બાબત ઉપર આવું છું બરોબર ધ્યાન રાખજો કેવી રીતે વિવિધ ઉદાહરણો લઉં છું તે પ્રમાણિત સર્જન એન્થાલ્પી પ્રમાણિત સર્જન એન્થાલ્પી ચલો હવે પ્રમાણિત શબ્દ એટલે તો આપણે ફિક્સ થઈ ગયું 298 કેલ્વિન તાપમાન અને બાદ દબાણ હોવું જોઈએ પ્રમાણિત સ્વરૂપમાં પ્રક્રિયકો હોવા જોઈએ ચલો અહીંયા પ્રમાણિત સર્જન એન્થાલ્પી સર્જન કરવું એટલે બનાવવું આપણે મિત્રો કોઈ પણ સંયોજન બનાવવું છે સંયોજન બનાવવું હોય તો તેના ઘટક તત્વોના પ્રમાણિત સ્વરૂપમાંથી આપણે બનાવવું પડશે અહીંયા દાખલા તરીકે આપણે H2O લિક્વિડ બનાવવું છે ચલો H2O બનાવવું છે અને એની પ્રમાણિત પરિસ્થિતિ લિક્વિડ તો એમાં બે ઘટક તત્વો કયા છે મિત્રો ગણો તો એક હાઇડ્રોજન છે બીજું તત્વ ઓક્સિજન છે ચલો હાઇડ્રોજનનું પ્રમાણિત રૂપ એટલે H2 ગેસ ચલો ઓક્સિજનનું પ્રમાણિત રૂપ લેવું પડે તો એ O2 સ્વરૂપે લખાય O2 ગેસ મેં પ્રમાણિત સ્વરૂપ માત્ર લખ્યા હવે બેલેન્સ કરી લઈએ તો ઓક્સિજન જે છે એ અહીંયા એક જ છે તો મારે આ 1/2 લખવું પડે ચલો હવે પ્રમાણિત પરિસ્થિતિમાં 1 મોલ સંયોજન પ્રમાણિત પરિસ્થિતિમાં 1 મોલ સંયોજન તેના ઘટક તત્વોના પ્રમાણિત રૂપની પ્રત્યક્ષ પ્રક્રિયાથી બને ત્યારે એન્થાલ્પીમાં થતા ફેરફાર નહીં તે સંયોજનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી પ્રમાણિત સર્જન એન્થાલ્પી ડેલ્ટા FH મૂર્ધાંક કહે ચલો ડેલ્ટા FH મૂર્ધાંકનું મૂલ્ય છે અહીંયા મિત્રો -258.8 કિલો જૂલ મોલ ઇનવર્સ એટલે આ એવો થયો કે આપણે 1 મોલ પાણી આપણે પ્રમાણિત પરિસ્થિતિમાં બનાવવું છે તો એના ઘટક તત્વો તરીકે H2 ગેસ અને 1/2 O2 ગેસ લઈશું બંને પ્રમાણિત સ્વરૂપમાં છે આ પણ પ્રક્રિયકો પણ એ દરમિયાન જે કોઈ એન્થાલ્પીમાં ફેરફાર થવાનો તેને જ કહેવાશે પ્રમાણિત સર્જન એન્થાલ્પી અહીંનો સર્જન શબ્દ છે સર્જન કરવું એટલે બનાવવું બનાવટ એન્થાલ્પી એવો શબ્દ વપરાય ટુ ફોર્મ એટલે રચવું એના પરથી આ F સિમ્બોલ છે ટુ ફોર્મ એટલે રચવું બનાવવું સર્જન કરવું માટે આ F સંજ્ઞા આવી આ ઉપર તો મૂર્ધાંક એટલે કે પ્રમાણિત અને આ H અને ડેલ્ટા એટલે કે એન્થાલ્પીમાં થતો ફેરફાર જ છે તો હવે ફરીથી વ્યાખ્યા બનાવું છું જોજો પ્રમાણિત સર્જન એન્થાલ્પીની પ્રમાણિત પરિસ્થિતિમાં 1 મોલ સંયોજન 1 મોલ એ શરત છે આપણે પ્રમાણિત પરિસ્થિતિમાં 1 મોલ સંયોજન તેના ઘટક તત્વોના પ્રમાણિત રૂપની પ્રત્યક્ષ પ્રક્રિયાથી બને પ્રત્યક્ષ પ્રક્રિયાની સીધી
પ્રત્યક્ષ પ્રક્રિયાથી બને ત્યારે એન્થાલ્પીમાં થતા ફેરફારને તે સંયોજનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ડેલ્ટા FH મૂર્ધાંક કહે છે. ચલો તો અહીંયા આપણે 1 મોલ પાણી બનાવવું હોય તો એ વખતે 285.8 કિલો જૂલ મોલ ઇનવર્સ ઊર્જા આપવી પડશે માટે માઈનસ છે. 285.8 એટલે અર્થ એવો થશે કે આ બેને ભેગા કરીએ પાણી બને એટલે આટલી ઊર્જા મુક્ત થાય મિત્રો. જોઈએ એવું નહીં, સોરી, મુક્ત થાય. માઈનસ એટલે મુક્ત થાય. ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એવું કહેવાશે. જ્યારે આપણે 1 મોલ H2 ગેસ અને 1/2 મોલ O2 ગેસને ભેગા કરીએ ત્યારે તેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયાથી 1 મોલ પાણી બનશે. એ દરમિયાન 285.8 કિલો જૂલ જેટલી ઊર્જા મુક્ત થશે. મુક્ત થાય માટે વેલ્યુ શું છે? માઈનસ. એટલે આપેલી પ્રક્રિયા એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ એમ કહેવાશે. ચલો એ જ રીતે એટલે એનો અર્થ એવો થયો કે ઘટક તત્વોના પ્રમાણિત સ્વરૂપનો આપણને ખ્યાલ હોવો જોઈએ. જેમ કે H2 ગેસ, O2 ગેસ, N2 ગેસ, Cl2 ગેસ, પણ Br2 લિક્વિડ હોય મિત્રો. ચલો એ જ રીતે કાર્બન જે છે એના સોલિડ ફોર્મ એક કરતા વધુ છે તો એ વખતે ગ્રેફાઇટ જે છે એ એનું પ્રમાણિત સ્વરૂપ કહેવાશે. એ જ રીતે સલ્ફરના પણ બહુ રૂપો છે, અનેક રૂપો છે. તે પૈકીનું રોમ્બિક સલ્ફર પ્રમાણિત સ્વરૂપ કહેવાશે. તો આ રીતે પ્રમાણિત સ્વરૂપનો આપણને ખ્યાલ હોવો જોઈએ. ચલો બીજું એક ઉદાહરણ લઈએ છે તો મિથેન વાયુ બનાવવું છે. CH4 મિથેન વાયુ બનાવવો છે મિત્રો. તો મિથેન વાયુ બનાવવો હોય તેના બે ઘટક તત્વો કયા છે? તો કાર્બન અને હાઇડ્રોજન. તો હું અહીંયા કાર્બન લખું છું, પણ કાર્બનનું મેં સ્પષ્ટીકરણ કરી દીધું. કયું સ્વરૂપ પ્રમાણિત છે? તો ગ્રેફાઇટ, જે સોલિડ સ્વરૂપ છે ગ્રેફાઇટ, આ સ્વરૂપ. ચલો પ્લસ બીજું શું જોઈશે? તો H2. તો H2 ગેસ, પણ હવે બેલેન્સ કરવું પડે. H4 છે તો આપણે આ 2H2 લેવા પડે. ચલો આ દરમિયાન ડેલ્ટા FH મૂર્ધાંક બરાબર એ વેલ્યુ છે મિત્રો -74.81 કિલો જૂલ મોલ ઇનવર્સ. એટલે આ કેવો થશે કે આપણે 1 મોલ મિથેન વાયુ બનાવવો છે મિત્રો. તો તેવા પ્રમાણિત પરિસ્થિતિમાં 1 મોલ ગ્રેફાઇટ લઈશું સોલિડ, 2 મોલ ડાયહાઇડ્રોજન વાયુ લઈશું. તેમની વચ્ચે સીધી પ્રક્રિયાથી 1 મોલ મિથેન બનશે ત્યારે 74.81 કિલો જૂલ જેટલી ઊર્જા મુક્ત થશે. મુક્ત થશે માટે આ પણ શું ચિહ્ન છે આગળ? માઈનસ. તો આ પ્રક્રિયા દરમિયાન ઊર્જા મુક્ત થાય છે, ઉષ્માક્ષેપક છે એ પણ. તો આ મિથેનની સર્જન એન્થાલ્પી કહેવાશે. મિથેનની સર્જન એન્થાલ્પી. ચલો એ જ રીતે આપણે બીજા ઉદાહરણો ઉપર લઈએ છે. માનો કે આપણે C2H5OH લિક્વિડ બનાવવું છે. C2H5OH લિક્વિડ જેને ઇથેનોલ કહેવાય, જે એક આલ્કોહોલ સંયોજન છે, આપણે બનાવવું છે. તો એના ઘટક તત્વો તરીકે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન છે મિત્રો. એટલે કાર્બનનું તો કયું પ્રમાણિત સ્વરૂપ છે? તો C શું હોવું જોઈએ? ગ્રેફાઇટ સોલિડ. બરોબર. હવે ગ્રે અને શોર્ટમાં લખી દઉં છું ગ્રેફાઇટ સોલિડ પ્લસ. ચલો બીજું હોવું જોઈએ હાઇડ્રોજન 5 ને 6 છે એટલે H2 ગેસ, પણ 6 હોવાથી કેટલા લેવા પડે? 3 મોલ 3H2 ગેસ. ચલો બીજું શું જોઈશે? તો ઓક્સિજન હોવાથી આપણે તો અહીંયા મોટું લખવું પડે. જે પરમાણુ વાયુ અણુ હોય એનું પ્રમાણિત સ્વરૂપ છે, પણ હવે ઓક્સિજનની સંખ્યા એક જોઈએ છે તો અહીંયા શું કરી દેવું પડશે? તો 1/2 ગેસ. ચલો હવે આ પ્રક્રિયા જે છે એમાં 1 મોલ આપણે સંયોજન બનાવ્યું છે. આ બધા જુઓ 1 મોલ સંયોજન છે બધા. 1 મોલ સંયોજન તેના ઘટક તત્વોના પ્રમાણિત રૂપની પ્રત્યક્ષ પ્રક્રિયાથી બને ત્યારે
એન્થાલ્પીમાં થતા ફેરફારને તે સંયોજનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી. એટલે હવે આ કહેવાશે ડેલ્ટા FH મૂળાંક. ચલો એનું મૂલ્ય છે મિત્રો ડેલ્ટા FH મૂળાંક -277.7 કિલોજૂલ મોલ ઇન્વર્સ. કિલોજૂલ મોલ ઇન્વર્સ. ચલો તો આ રીતે આપણે ઇથેનોલ કહેવાશે તો ઇથેનોલ જે છે એની પર સર્જન એન્થાલ્પી શોધી કાઢી મિત્રો. હવે થોડોક ડિફરન્સ શું પાડું છું એ જોજો. આવું એક સમીકરણ છે CaO સોલિડ વત્તા CO2 ગેસ. ચલો એમાંથી બને છે CaCO3 સોલિડ. પણ અહીંયા મિત્રો જે ડેલ્ટા H લઈએ આપણે ડેલ્ટા FH મૂળાંક નહીં કહેવાય. ડેલ્ટા F તો ક્યારે લાગુ પડે? ટુ ફોર્મ એટલે રચવું, સંયોજન બનાવવું. હવે આપણી સંયોજન બનાવવું હોય તો એના ઘટક તત્વોના પ્રમાણિત રૂપની પ્રત્યક્ષ પ્રક્રિયાથી બનતું હોય તો જ આપણે એને ડેલ્ટા FH મૂળાંક કહી શકીએ. અહીંયા તો શું થયું છે જુઓ બરોબર. આ તો કેલ્શિયમ ઓક્સાઇડ એક સંયોજન છે, CO2 બીજું સંયોજન છે. આ કોઈ ઘટક તત્વો નથી, ઘટક તત્વો નથી. માટે આ પ્રક્રિયા દરમિયાન જે કોઈ એન્થાલ્પી મળશે એને આપણે ડેલ્ટા FH મૂળાંક કહી શકીએ નહીં. બુકમાં અહીંયા સરખામણી કરવા આપ્યું છે કે ડેલ્ટા FH મૂળાંક એનું મૂલ્ય બતાવ્યું છે -183.3 કિલોજૂલ મોલ ઇન્વર્સ એવું લખીને આપ્યું છે આપણને. પણ એ વાસ્તવમાં કેલ્શિયમ કાર્બોનેટની સર્જન એન્થાલ્પી નથી. બરોબર ધ્યાન રાખજો. એની પ્રક્રિયા એન્થાલ્પી કહેવાય. એટલે બુકમાં જે છે ડેલ્ટા FH મૂળાંક તરીકે વેલ્યુ આપેલી છે પણ હું એને ડેલ્ટા FH મૂળાંક નથી કહેતો. ધ્યાન રાખજો ડેલ્ટા H મૂળાંક કહી શકાય. તો ડેલ્ટા H મૂળાંકનું મૂલ્ય છે અહીંયા -178.3 કિલોજૂલ મોલ ઇન્વર્સ. કિલોજૂલ મોલ ઇન્વર્સ. તો હું ફરીથી બોલું છું એકવાર ધ્યાન રાખજો. આને આપણે ડેલ્ટા FH મૂળાંક કહી શકીએ નહીં. કેમ? તો આ એક મોલ સંયોજન છે ખરું પણ એના ઘટક તત્વો આ બાજુ જોઈએ. આપણી શરત જ છે એક મોલ સંયોજન તેના ઘટક તત્વોના પ્રમાણિત રૂપની પ્રત્યક્ષ પ્રક્રિયાથી બને ત્યારે એન્થાલ્પીમાં થતા ફેરફારને જ તેની સર્જન એન્થાલ્પી કહે. સર્જન એન્થાલ્પી. આ બધામાં તેના ઘટક તત્વો આપણે લીધા છે અને એ બધી સર્જન એન્થાલ્પી છે. ચલો એ જ રીતે આપણે બીજું એક ઉદાહરણ લઈએ છે. આવું સમીકરણ આપેલું હોય H2 ગેસ પ્લસ Br2 ગેસ ગેસ twice HBr. ચલો એમાં ગેસ આવું આપેલું છે આપણને ડેલ્ટા RH મૂળાંક. આને ડેલ્ટા RH મૂળાંક કહી શકાય મિત્રો ઉપરવાળું પણ કારણ કે એક પ્રક્રિયા છે. ડેલ્ટા RH મૂળાંક બરાબર -72.8 કિલોજૂલ મોલ -72.8 કિલોજૂલ મોલ ઇન્વર્સ આવું આપેલું છે મિત્રો. પણ આ પણ ડેલ્ટા FH મૂળાંક નહીં કહેવાય. કેમ? તો બરોબર જુઓ આપણી વ્યાખ્યા શું છે. પ્રમાણિત પરિસ્થિતિમાં એક મોલ સંયોજન અહીંયા તો કેટલા મોલ છે? 2 મોલ છે. 2 મોલ છે. માટે ડેલ્ટા FH મૂળાંક નથી. ડેલ્ટા RH મૂળાંક કહેવાય. ડેલ્ટા R એટલે રિએક્શન, રિએક્શન એટલે પ્રક્રિયા. તો આ એક રાસાયણિક પ્રક્રિયા તો છે માટે ડેલ્ટા RH મૂળાંક કહેવાશે. હવે આમાંથી આપણે ડેલ્ટા જો મારે આવું લેવું હોય HBr ગેસ બનાવવું છે તો મારે આવું લખવું પડે. એનું ઘટક તત્વ H2 ગેસ, એનું બીજું ઘટક તત્વ Br2 ગેસ. પણ હવે શું કરવું પડે મારે? આ તો એક જ મોલ સંયોજન લેવાનું છે તો આ 1/2 H2 ગેસ લખવું પડે. આ પણ Br એક જ લેવું પડે તો 1/2 Br2 ગેસ લખવું પડે. હવે મિત્રો અર્થ એવો થશે આમાં જે મળશે ડેલ્ટા FH મૂળાંક કહેવાશે.
જેનું મૂલ્ય જે છે આના ભાગ્યા 2 થવાનું જુઓ ડેલ્ટા આરએચ મૂળાંક ભાગ્યા 2 થઈ ગયા મિત્રો જુઓ કારણ કે આપણે પેલા ઉપરના સમીકરણને આ સમીકરણને 2 વડે ભાગી દઈએ તો આ મળી જાય આપણી વ્યાખ્યા મુજબ આવું હોવું જોઈએ એક મૂળ સંયોજન બનવું જોઈએ માટે ડેલ્ટા આરએચ મૂળાંક ભાગ્યા 2 થશે તો બરાબર -72.8 ભાગ્યા 2 એટલે બરાબર શું થઈ જવાનું 36 ગુણા 72 એટલે 36.4 ચલો હવે એ જે મળ્યું એને ડેલ્ટા એફએચ મૂળાંક તરીકે આપણે ઓળખી શકીશું મિત્રો 36 જે છે એ વેલ્યુ 41 બુકમાં બતાવેલી છે આપણે 36.41 અથવા તો કેટલા કિલોજૂલ મોલ ઇનવર્સ કિલોજૂલ મોલ ઇનવર્સ ચલો એ આપણે HBr ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહીશું તો હવે તમને મગજમાં ક્લિયર થઈ ગયું હોવું જોઈએ કે પ્રમાણિત પરિસ્થિતિમાં એક મોલ સંયોજન તેના ઘટક તત્વોના પ્રમાણિત રૂપની પ્રત્યક્ષ પ્રક્રિયાથી બને ત્યારે એન્થાલ્પીમાં થતા ફેરફારને તે સંયોજનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી કહે છે બાકી એ સિવાય જે રાસાયણિક પ્રક્રિયાઓ હોય તો એમાં રાસાયણિક પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી એવું કહેવું પડશે એટલે એમાં સિમ્બોલ ડેલ્ટા આરએચ મૂળાંક આવે છે ચલો હવે માનો કે હું આ સમીકરણ જે છે એને આમ લખું CaCO3 solid ચલો તો CaO solid plus CO2 gas મેં વિરુદ્ધ લખી દીધું મિત્રો તો એ ડેલ્ટા આરએચ મૂળાંક કહી શકાશે કારણ કે એમાં પણ શું થયું છે આ એક રાસાયણિક પ્રક્રિયા છે પણ હવે તેમાં ડેલ્ટા આરએચ મૂળાંક જે છે એનું મૂલ્ય આના કરતા વિરુદ્ધ થઈ જવાનું મિત્રો 171.3 કિલોજૂલ મોલ ઇનવર્સ આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એવો થાય જ્યારે કેલ્શિયમ કાર્બોનેટ બને ત્યારે ઉષ્માક્ષેપક પણ કેલ્શિયમ કાર્બોનેટ નું વિઘટન કરાવવું હોય તો ઉષ્મા આપવી પડશે માટે ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ એમ કહેવાશે મિત્રો તો આમ રાસાયણિક પ્રક્રિયા જે છે એને માટે આપણે આવું કહી શકીએ મિત્રો ડેલ્ટા આરએચ મૂળાંક બરાબર સિગ્મા સિગ્મા ચિહ્ન સિગ્મા આઈ પછી ai ડેલ્ટા એફએચ મૂળાંક ઓફ નિપજ પછી માઈનસ સિગ્મા આઈ પછી bi ડેલ્ટા એફએચ મૂળાંક પ્રક્રિયક એટલે બીજી રીતે કહીએ તો નિપજોની જે પ્રમાણિત સર્જન એન્થાલ્પી હોય તે ઓછા પ્રક્રિયકોની પ્રમાણિત સર્જન એન્થાલ્પી આપણે એવું કહી શકીએ અહીંયા આ જે છે તત્વયુગ્મિતીય ગુણાંક કહેવાશે નિપજો તરીકે જે હોય એના અને આ પ્રક્રિયકો તરીકે જે હોય તેના તો હવે આપણે જો આ સમીકરણ માટે લખવું હોય તો આપણે આવું લખવું પડશે નિપજ આ બે બનાવી છે આપણે તો આવું લખાશે પહેલા કૌંસની અંદર આ ડેલ્ટા એફ એચ મૂળાંક ડેલ્ટા એફ એચ મૂળાંક ડેલ્ટા એફ એચ મૂળાંક ઓફ CaO સોરી ચલો પછી વત્તા બીજું CO2 માટે ડેલ્ટા એફ એચ મૂળાંક CO2 ગેસ ચલો હવે આ બે છે નિપજો છે માઈનસ પ્રક્રિયક ચલો પ્રક્રિયકો માટે શું લખવું પડશે તો ડેલ્ટા એફ મૂળાંક ઓફ CaCO3 solid પ્રક્રિયક તરીકે આ લીધું આપણે એટલે અર્થ કેવો થશે ચલો હવે અહીંયા વેલ્યુ મૂકીએ તો જે CaO મિત્રો આપણે આની કિંમતો આપેલી છે આપણને અહીંયા એક કોઠો છે એની અંદર એક કોઠા ઉપરની કિંમતો મૂકીએ છે ચલો આ CaO એક જ છે એટલે એને માટે AI ની કિંમત એક જ થશે પણ એમાં
માઈનસ 635.1 વેલ્યુ આપી છે 635.1 કિલોજૂલ મોલ ઇન્વર્સ. ચલો પછી આની વાત કરીએ તો આ પ્લસ ચિહ્ન તો હું પ્લસ કરું છું પહેલા. ચલો CO2 માટે વેલ્યુ આપેલી છે. CO2 ની સંખ્યા એક જ છે એટલે એક લખતો નથી હવે હું. માઈનસ 393.5 કિલોજૂલ મોલ ઇન્વર્સ. ચલો આ બે આપણે પહેલો કૌંસ થઈ ગયો માઈનસ. ચલો બીજા કૌંસની અંદર પીડી વેલ્યુ આપેલી છે એની સંખ્યા એક જ છે આપણે એટલે 1 લખવાની જરૂર નથી સીધું લખીએ છે એ વેલ્યુ છે માઈનસ 1206.9 કિલોજૂલ મોલ ઇન્વર્સ. ચલો હવે આપણે આનું સાદુરૂપ કરી લઈએ ટોટલ તો ટોટલ સાદુરૂપ થાય છે મિત્રો 178.3 કિલોજૂલ મોલ ઇન્વર્સ. 178.3 કિલોજૂલ મોલ ઇન્વર્સ. તો આ વેલ્યુ શું થઈ ગઈ હવે પ્લસ થઈ ગઈ મિત્રો. તો આના કરતા ઊંધું છે જો આ માઈનસ 178 પોઈન્ટ હતું તો આપણે આની અંદર શું થઈ જાય પ્લસ. આ પ્લસ આવી ગયું છે આપણે 178.3 કિલોજૂલ મોલ ઇન્વર્સ. તો આ રીતે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય હવે જુઓ આ પ્લસ ચિહ્ન એટલે ઉષ્મા શોષક. આ જ્યાં માઈનસ ચિહ્નો છે એ બધી જ પ્રક્રિયાઓ કઈ કહેવાશે ઉષ્માક્ષેપક. તો આ રીતે આપણે કોઈ પણ પ્રક્રિયાની પ્રક્રિયા ઉષ્મા કહેવાય એ શોધવી હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું મિત્રો. કોઈ પણ રાસાયણિક સમીકરણ હોય આ દરેક રાસાયણિક સમીકરણને લાગુ પડે. આ રીતે રિએક્શન એટલે રાસાયણિક પ્રક્રિયા ડેલ્ટા RH મૂર્ધાંક બરાબર સિગ્મા AI ડેલ્ટા FH મૂર્ધાંક નિપજ. એટલે જે કોઈ નિપજો હોય એ બધાનો સરવાળો સિગ્મા એટલે આપણે આ બંનેનો નિપજોનો સરવાળો કર્યો જો આપણે ડેલ્ટા FH મૂર્ધાંક એટલે એમની પરમાણુ સર્જન એન્થાલ્પી હોય તે AI એટલે શું થાય તો તેમના જે તત્વયુગ્મિતીય ગુણાંક અહીંયા 1 1 છે એટલે મેં 1 1 વડે ગુણ્યા નથી બાકી એ સિવાય હોય તો ગુણવા પડે. ચલો અહીંયા જે છે એ પ્રક્રિયક માટે આપણે લીધું તો હવે જવાબ થઈ ગયો આ પ્લસ. જ્યાં પણ જવાબ પ્લસ આવે તો અર્થ એવો થયો કે તે ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ કહેવાશે. એટલે કે આપણે કાર્બન આ જે છે કેલ્શિયમ કાર્બોનેટ છે કેલ્શિયમ કાર્બોનેટ ઘન પદાર્થ છે એનું વિઘટન કરાવવું છે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં તો આટલી ઉષ્મા પ્લસ 178.3 કિલોજૂલ મોલ ઇન્વર્સ આપવી પડશે માટે તે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. જ્યારે એના કરતા વિરુદ્ધ પ્રક્રિયા તો એ ઉષ્મા મુક્ત થાય એ વખતે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાશે. તો ચલો મિત્રો આજે આપણે આટલે સુધી રાખીએ.